ગુડ મોર્નિંગ જય માતાજી. અમારા બ્લોકમાં સ્વાગત છે અને અમે આવી ગયા છીએ આજ તો ચોકડી બાજુ જોઈ લો સોસાયટી અને પેથાપુર ચોકડી બાજુમાં આવી ગયા છીએ આપણે અને જોગિંગ કરવા આવી ગયા છીએ આપણે પેથાપુર ચોકડી બાજુ. તમે જોતા રહો. આપણે પેથાપુર ચોકડી બાજુમાં આવી ગયા જોગિંગ કરવા. ધોકો બોકો લઈને કૂતરો ધોકો લઈને આવ્યા છીએ અને આપણે જઈએ એમાં ચોકડી બાજુમાં તો માતા અને પછી જઈએ ઘેર दिशा पता नहीं है दिशा वाला પછી तो दिशा में नहीं तो मुझे तो पता नहीं दिशा को खबर तो सब पर अहमदाबाद बच्ची जो अंदर फालतू दिशा ये खबर अपन खाई वाली तो भूल अपन એટલું બધું ખબર નહીં કે આ બાજુમાં છે દિશા અમદાવાદ દિશા હોય આમ આગ સાઈડ તો અમદાવાદ બાજુ ગાડી વળી સીટ પર ખાલી કરેટા છે. પપ્પાને જઈને પૂછીએ આ દુકાને પપ્પા ઉભા રહે ને બહાર એટલે એને એમ કીધું કાલ પર ટીચા બતાવી દો. પપ્પાને દૂધ લઈને પાછા વળી ગયા એટલે આપણો બ્લોક તો ગેસથી જ બનાવવાનો. બ્લોક તો આપણે ગેસથી જ બનાવવાનું પૈસા ને પપ્પા દૂધ લેવા લઈ એટલે આપણે બ્લોક બનાવીને જોઈ લો શોપિંગમાં બની જઈએ. પેલો પડ્યો પેલા પીઝા છે પેટીસ અને બધી દુકાનો છે શેરની અહીં ઉપર ભાડે રૂમે મળી જશે. જોઈ લો હવે ચોકડી પુલ બનવાનું ચાલુ થઈ ગયો છે મિત્રો. મશીન આવી ગયું મોટો મશીન મોટો આવી જાય આમ પુલ બનવાનું ચાલુ થઈ ગયો. આ પેથાપુર ચોકડી ઝૂમ કરીને બતાવી દઈએ. આપણે પેથાપુર ચોકડી છે ને આપણે આ બાજુમાં ઊભા રહ્યા છીએ થોડા આવે આ સત્યમ કોટેજ બાજુનો રસ્તો છે અને બધું હોટલો શેડ નહીં અને આપણે આ બાજુ આવી ને ચોકડી આવી જઈશું આપણે. પહેલાં આજે જોગિંગ કરવા આવ્યા હતા એટલે પપ્પા ફોન પપ્પા જોડે નહોતો કદાચ ના હતો કરતી નહીં મારા જોડે થાય હું ઘેર મમ્મી ફોન લાગે મમ્મી તો મમ્મી કહ્યું પપ્પા ફોન લઈ ગયા તો મમ્મી શેઠથી આવીને આટલા આવીને મળ્યા પપ્પા હું કશું એટલી બ્લોક જ બનાવ મળે જ મને આટલા પણ કૂતરું આપણા બહાર હતું પણ કૂતરાને શું લાગે તમને હાર જાય છે ને હાર તો આજે 31 તારીખે અમારે રજા આવેલી છે કેમ કે વરસાદનું ફૂલ આગમન છે અમારે. અમે જોઈ લો માહોલ ગરમ કરી દીધો અને પોપટ જોઈશે ઉડી પેલામાં એક જગ્યાએ એવી જગ્યા છે ને એટલે હજે અત્યારે પોપટ બધાને કહી જાય હજે આવો ને તમે એટલા બેહા હોય તો જોડે બે વાત કરો ને તો એ ના સંભળાય. એટલા પોપટો આવી જાય ને વાતાવરણ બોલ કરે. આપણે માહોલ બતાવી દઈએ ગરમ થઈ ગયો. અહીં કન જારી મારવાનું બાકી આપણે મારી દીધી. જો ફૂલ ગરમી ગરમ છે. હજુ તો આપણે બ્રશ બાકી બ્રશ કરવાનું બાકી અને સોસાયટી આવી ગઈ એટલે સોસાયટી આટલા અને હમણાં જ નવી બિલ્ડિંગ બની અમારે તો
એમાં એક જ દુકાન ખુલી નડિયાદ વાળી બહારની અમૃત નવી અને એક જ દુકાન ખુલી નડિયાદની અક્ષર સોડા પાણી આગળ પટ્ટીવાળા વાવ ખુલ્યું માં પેશાપુરમાં બધું બહુ ખુલે છે હોટલો મોટલ જોઈ લો બધું બતાવી દીધું આપણે તમને આપણે ઘર હિન્દી જઈએ હિન્દી બધું બતાવતા રહેશે ચોકડી પણ બતાવી દીધી એટલે ચોકડીથી આ બાજુ આવે ને 20 કિલોમીટર એટલે આપણે આ બાજુમાં 31 ઇકો પડી ગયો આપણે રામાદાની રાજેશ્રી ફાર્મ છે રાજેશ્રી ફાર્મ જોગિંગ કરવા આવીએ છીએ બિલ્ડિંગ બની લીધી है जो दुकान खुली है और राजश्री फार्म से आ बात थी पार्टी पॉट राजश्री प्लाटी पॉट से फार्म नो मापी साई અને પેલ બાજુ ગાડીનું ગોડાઉન સાઈડ લીધી જવાની મને આપણી ના પણ બીજાની ગાડી શીખો ગઈ અને આ સિદ્ધેશ્વરી એ ક્રિકેટ બોક્સનું છે એમાં 1 કલાક રમો ને 1 કલાક ફ્રી છો સિદ્ધેશ્વરી ક્રિકેટ બોક્સનું તમે વીરાપુર ચોકડી પરથી આવો પછી પહેલી ચોકડી પડે રાજેશ્રી ફાર્મથી સામેની બાજુ જો આગળ એક દુકાન આવી છે ઉંમર થાય તો કોઈ ભીડ લાગતી જ નહીં જો પછી વાર્તા આવે ના જાય ના એવું 9-10 વાગે બહુ હસન થઈ છોકરો હોય ત્યારે તો ઢગલા બંધ તો કરી જતો પણ આજે રજા જશે તો જાય નહીં આવે જોગિંગ કરવા આવી એટલે સીધા જવાનું છે હજુ તો આ ભાઈ ખુશી પડી એટલે સીધા જઈને તરત જોઈ લો આપણે ઘરનું અને આવી ગયું ગાર્ડન શોરૂમ આવી ગયો છે જોઈ લો તમે ગાર્ડન શોરૂમ આવ્યો શોરૂમ બોરૂમ આવી ગયો શોરૂમમાં જગ્યા ના હોય લાવી મૂકી દે અંદર બાજુમાં બહુ કર્યા મહિન્દ્રા કંપનીની ઈચ્છી હતી મહિન્દ્રા બોલે મહિન્દ્રા કંપનીનું બહુ ગાયકા આપણે ફોન જતા હતા તાને આપણે આગળ જતી હતી આપણે નથી બોલ આખી તો નથી એમ કે કઈ આપણે આગળ જતી હતી એટલે આપણે પાછા વળ્યા બસ વાળાના પણ ગાય અંબાડી જશે વળી લીધા આપણી ચોકડી ચોકડી પાસે એટલે હિંચકાનું છે બધું હિંચકા બનાવે તો મિત્રો જો એકાંત તમારો વાન બાન હોય ને તો દુકાન બનાવીએ ને તો આ જગ્યાએ બની આપી તમને આમાં કારખાનું જોઈ લો અમારે दुकान बहुत नहीं है हमारी थोड़ी नजदीक है नर्सरी जो खाते हम तो नर्सरी जो लाते हमारे
આ જોઈ શકો તમે, જો મેસેજ જેવું લાગતું નહીં કોઈ ખાસ કરીને. મિત્રો આપણે કૂતરું તો ગલ્લા પહોંચ્યું પપ્પા પાસે, આપણે અંગા અંગા આવી ગયું પાછું ગલ્લા પહોંચી ગયું. શેતર છે કોકનો, ગાડી પડી છે શેતરની માલિકની, શેતર બેતર છે. અને આમાં દાળ બાટીનું હતું તો બધું દાળ બાટી આ ગટર આવી ગઈ ને એટલે બધું ઊંચું થઈ ગયું એટલે દાળ બાટીનું હતું એટલે પછી જતા રહે દાળ બાટીવાળા. મમ્મી પપ્પા બે ઊભા રહી અને આપણે અમારો લોટલ છે અને આપણે ધીમે ધીમે નપતા જઈએ. આમાં સાધન ચાલુ થઈ ગયું. હમણાં તો સાધને નહોતું આવતું, સાધન ચાલુ થઈ જાય મિત્રો. પપ્પાએ ચકલા શું નાખી દીધી ચકલા આઈકન ચકલાને ખા નાખીએ ને તે ચકલા ઉડાવી મેળવીશ. હે લાડીને છે બે ગયો રાતે મલામ એટલો બહુ છે એના માટે કષ્ટ પહોંચી ખા ચા પીવા ભાઈ. અમે તો જય માતાજી, ગુડ મોર્નિંગ. આપણે નીકળી ગયા છીએ ઘર બાજુથી, નીકળી ગયા છીએ જોગિંગ કરવા બાજુ અને ચોકડી જવાનું છે આજે આપણે. અને ફિરથી ચોકડી જવાનું છે એટલે આપણે ચોકડીનું સીન લેતા રહીશું. તો મને ચોકડી જવાનું છે પપ્પાને દૂધ લેવા જવી ઘેર આવીને આપણે જવું પછી એવું થશે કદાચ. અને આપણે જવાનું ચોકડી જવું મોઢેશ્વરી જવું મોઢેશ્વરી બાજુ હવે ડિસાઈડ કરવું પડે. ચોકડી જવું તો મોઢેશ્વરી જવું. જો મોઢેશ્વરી બાદ નીકળી જાય આપણે, મોઢેશ્વરી બાદ જવાનું. હવે તમને બતા દઈએ. હવે આપણે બંને મોઢેશ્વરી બાદ જવાનું વિચારી લીધું એટલે ફાઇનલી લોક મોઢેશ્વરી. મિત્રો જોઈ લો શેતરના દુકાનથી આ બાજુ નીકળી ગયા છીએ. એમાં અવાળો આ બાજુ નીકળી ગયા. સોરી ગ્રેનાઇટ માર્બલ પથ્થરનું ગાડે આવી એને આપણને નાખતા જઈએ. બાદલો રૂટ પકડવો સાધન આવતું નહીં એટલે આપણે સિમ્પલમાં કરવાનો મોકો મળે તો સારું છે. દેખો દેખો અમે તો ડિમાન્ડ ભરાઈ જાય. અમે તો ડિસ્ચાર્જ કાઢીને મેં કીધું કે વરસાદ બહુ પડે અને વરસાદ બહુ પડે બહુ બધું ભરાઈ જાય ને તો આપણે તો પીપળો કાપીને તરવાનું જ છે.
તબેલો આ તબેલો છે ના આગળ નીકળી ગયા તબેલાના આવતા બધા તબેલાથી આપણે નીકળી ગઈએ ધીમે ધીમે જારી મારી નહીં બધી આપણી બાજુ મારી છે तो मैं अमेला को फोन करके वरहाद भी बोलाता था पर वरहाद दादा को फोन करा तो काले वरहाद पड़ता था तो मेरे को दोस्त ने हमें बैठा था तो मेरा दोस्त था तो कैसा कह रहा था पता है वो बैठे थे वरसाद चालू हो गया तो बिलो के आकाश में कोना हो गया चलो घेर जाते हैं मैंने कहा भाई बिजली चमका तो मैंने कहा अब घेर नहीं जाने का है बिल्डिंग करने वाले आ गए हैं अब बिल्डिंग को टोके टोके मार देंगे फिर हम घर जाएंगे अभी तो पलरे जाएंगे हम पलरी जाएंगे ना हम बता देते हम माहौल जो हमारा है ये है हमारा वोकल का बोकल का है हमारा रांची का रोड का माहौल है हमें न्यू एपिसोड में स्वागत है हमारा अनुमानी से मानी स्वागत ने बंदा मारे जोरदार ही चढ़े मने तो हो ए मां कारको मां जय श्री गोतरमा મિત્રો વાગી બપોરના 12 અને જો ચાલુ આપણે વરસાદનું મોસમ છે આજે 31 તારીખે વરસાદ આવવાનો હતો તો જો માલ ગરમ છે बायरा फूल आता है हम पापा ने बताया अरे यही और उधर साई जी है हमारे को और बदल लीला लीला हो गया है और देखो अरे सब कितना वाव वाव हो गया है मौसम देखो कितना वो हो गया है इसको मौसम कहते हैं ये मौसम है कि नहीं और देखो मौसम और गाड़ी पहनाई जी कोकनी आप खबर नहीं मौसम જોઈ લો મજબૂત છે અને વાયરો આવે અને આ બેઠો આવ્યો બધું મોં બેસી હતું ભૂકંપ આવ્યો હતો ખબર ના હોય ખાવું જો ખાસું મોં પે ગયું तो तू अपन हरियाण बढ़िया बढ़िया मोह पे गया है और ये देखो हमारा है गाय मार के पानी का ये गाजिया विमोन देख रहा है देखो बताता हूँ ये है विमोन निकली गया है एयरपोर्ट से अहमदाबाद एयरपोर्ट उतरी जमाना है फोन आई यार मारा पास फोन बनाया नहीं है हमारे मैं गप्पा ठोकता हूँ विमोन जाए बाय बाय भेज देते हैं हम देखो नागनेश्वरी ग्रेनाइट मार्बल पत्थर અને કેરા બેરા આવી જાય માહોલ જોઈ લો ખાલી એકવાર છે કે નહીં છે ને માહોલ ગરમ ગરમ બરાદ આવે ને ત્યારે નાહવાવાળી ખાવાની વાદળનો ઘણઘણાટ વીજળી ચમચમાટ વાદળનો ઘણઘણાટ વીજળીનો ચમચમ ગાજે ગાજે ये क्या है मोरे बोलाया वरसाद दादा ने वरसाद आवानो भाई आवानो नो वरसाद आवानो है पापो आप कम गोडी चालू आयो भाई आयो ए संतर भागे अरे हाँ संतर भागे मारो वरहाद गाजे अला है वरहाद गाजे तो साइलेंट થઈ ગયું બધું અરે કેરા વિરા એડે જો મિત્રો કોઈ કે હજી ઉડે રહ્યું અને વરહાદ બરહાદ આવે 31 આજે આ હું ગમે તો પાણી ભરાઈ જાય તો આપણે પીપળો કાપી કાપી બે જાવ ને કોઈ તો બે રાવણ થાય બીજું કરતા તો નહીં એટલે આપણે એક સ્વિમિંગ પૂલ બનાવી દેવાનું મજબૂતી નહીં એક પીપળું કાપીને અંદર બેસી જવાનું શાંતિથી પછી જઈ જવાનું નદી ત્યાં તો
જો આ જારી વચ્ચે વચ્ચે પીપળો ગાલે બેહરાન શાંતિથી જે થવું એ થાય પછી આપણે ભૂકામાં આવે તો કાલ ખબર જો બધું ટ્રોસું થઈ ગયું અમારે આ ચૂકલો નકલી હે નકલી તો આગમન થઈ ગયું અને એટલે મને આપણે ચાલુ છે એટલે પછી હવે થતું નહીં આપણે सुलुलुलुलु स्वागत है हमारा न्यू एपिसोड में माने एपिसोड में तुम्हारा स्वागत અને કહેવાય દૂધનો વેલો કહેવાય દૂધનો વેલો उसको खांगड़िया वेला नहीं कहते दूध का वेला कहते ये माड़ी है रोजा पसवाड़ी है उसको लीलावाड़ी कहते हैं और देखो ये जया है पानी पानी पीती है खा के और वेला बेला अंदर चढ़ने की तैयारी है।